નમસ્તે મિત્રો, હવે આ જે ડિઝાઇન છે ને એને આપણે લાઈવ આખી ડિઝાઇન બનાવશું. પહેલા નવી ક્રિએટ કરશું. આપણે ડ્રોઈંગ કરશું પહેલા કમ્પ્યુટરમાં ડ્રોઈંગ કરશું. બધા સ્ટુડન્ટની સામે ડ્રોઈંગ કરશું અને ત્યાર પછી આપણે આનું સેમ્પલ લાઈવ કઢાવશું મશીનમાં. એટલે આને મશીનમાં સ્ટુડન્ટને લઈ જઈશું આપણે બધા, અને એ કમ્પ્લીટ કરીને સેમ્પલ લાઈવ આપણા હાથમાં આવે ત્યાં સુધી આપણે એનું કમ્પ્લીટ આપણે ડિઝાઇનનું કરશું કામકાજ. એક રન બનાવશું અહીંથી. આપણે જે પાર્ટ 1, 2 માં આવી ગયો ને મેન કામનું અત્યારે અહીંયા છે. આ વસ્તુ બનાવશું. સિક્વન્સ પડે આપણી, સિક્વન્સ પાડતું જવાનું, એક્સ વગાડતું જવાનું આગળ. આ પરફેક્ટ પાઘડી બનાવશું. ડુપ્લિકેટ કરીને અલ્ટર EF કરીને મિરર મારી દઈશું. મિરર મારી દીધું એટલે અહીં બેસી ગઈ આપણી પાઘડી છે ને. આ ડિઝાઇન આપણી બની ગઈ છે, આખી કમ્પ્લીટ થઈ ગઈ છે. આ લાઈવ સેમ્પલ કેમ બને છે, કેમ ડિઝાઇન બનશે એનું સંપૂર્ણ નોલેજ આપણે આગળ લઈશું. તો મિત્રો આજે આપણે શીખશું સિક્વન્સ કેમ મૂકવી, નીડલ કઈ રીતના પડે એ આપણે બધું ડિટેલ્સની સાથે સમજાવશું. આ મશીન 700ની સ્પીડમાં ચાલે છે અને આમાં જે વર્ક બને છે ને એ બુટીનું વર્ક બને છે. મશીનના કમ્પ્યુટરમાં DST ડિઝાઇન હાલે છે. આપણે જે EMB ડિઝાઇન બનાવીએ ને એને કન્વર્ટ મારીને આમાં લોડ કરવાની આવે, ત્યાર પછી મશીનમાં કમ્પ્લીટ બને. આપણે જે ડિઝાઇન બનાવી છે ને એની ફ્રેમિંગ લાગે છે, કારીગર ફ્રેમ મારે છે કમ્પ્લીટ. આ પેન્ટોગ્રામ મેળવે છે આપણી હાઈટ કેટલી છે ને, એ મેળવે છે કે જે આપણી હાઈટ રાખેલી હોય ને ડિઝાઇનમાં 1000ની હાઈટ, તો 1000ની હાઈટ એને મેળવી લીધી. આ ડિઝાઇન આપણી ચાલુ થઈ ગઈ છે. ડિઝાઇન હવે ધીમે ધીમે બનવા મળશે. પહેલી નીડલનું કામ ચાલુ થઈ ગયું છે. બેલ્ટમાં પંચિંગ કર્યું હોય ને એ પંચિંગ પ્રમાણે હાલે આવે કમ્પ્લેટ. મેં આવી રીતના રન લીધો તો ખબર છે, જો આ રીતના અહીંયાથી ઉપર સરશે. જો આ જે છે ને જે રીતના તમે જેમ આપો ને એમ જ હાલે. આ અહીંયાથી લઈને અહીંયા મળી જશે. આ પહોંચે અહીંયા મળી જશે. એ અઢીસોનો એરિયો આ પોઈન્ટ થી લઈને આ પોઈન્ટ સુધી આવ્યું. હવે રિટર્ન થઈને આપણે અહીંયા પોઈન્ટ મળી જાય. ત્યાંથી સિક્વન્સ ચાલુ કરશે. લો થઈ ગયો, અહીંયા એન્ડ આવી ગયો. ઓટોમેટિક નીડલ ફરી ગયા. હવે સિક્વન્સ પડી. હવે સિક્વન્સની અરે જરી હાલશે. પેલા સિક્વન્સ બની ગઈ મસ્તી. તમે ધારો ને એવું ક્રિએશન બને. મેન વસ્તુ ડિઝાઇનર બનવું. ડિઝાઇનર બન્યા બાદ તમારા મગજમાં આવે કોન્સેપ્ટ બનાવી શકો. આ લાઈવ જે ડિઝાઇન બનાવી ને આપણે લાઈવ એ ડિઝાઇન બની ગઈ આખી કમ્પ્લીટ મશીનમાં. રેડી ભાઈઓ? ખબર પડી ને? તો મિત્રો આપણી ડિઝાઇન રેડી થઈ ગઈ છે અને કમ્પ્લીટ ધાગા કટિંગ બાકી છે. બાકી કમ્પ્લીટ ડિઝાઇન આપણી રેડી થઈ ગઈ. આ લાઈવ ડિઝાઇન આપણું લાઈવ સેમ્પલ. જો આ આપણું લાઈવ સેમ્પલ. સચિન 1 મિનિટ લેતો. જો આ આપણું લાઈવ સેમ્પલ નીકળી ગયું મિત્રો. જો કમ્પ્લીટ જે આપણે ડિઝાઇન બનાવી હતી ને લાઈવ, આ બુટી વાળું લાઈવ સેમ્પલ નીકળ્યું. આ જે આપણું જો કમ્પ્લીટ આ લાઈવ સેમ્પલ. આ જે ડિઝાઇન જે છે એ આપણે સેમ્પલ મરાવીને આપણા હાથમાં આવી ગયું છે. આ સેમ્પલ હવે જો ભાઈ બતાવો તો ડિઝાઇનનું સાહેબ. આ ડિઝાઇન આપણી કમ્પ્લીટ બની ગઈ છે. આ આપણે જે સેમ્પલ મરાવ્યું ને એ બધા છોકરાઓને લાઈવ સેમ્પલની સાથે આપણે કમ્પ્લીટ કરાવ્યું છે. આ સેમ ડિઝાઇન છે. આ જે ડિઝાઇન છે ને આ સેમ ટુ સેમ છે. આ ડિઝાઇન આપણે લાઈવ સેમ્પલ કઢાવ્યું. લાઈવ સેમ્પલ આપણી રીતના મેચિંગ કરેલું છે કમ્પ્લીટ. તો ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીમાં 100% લાગણીશીલતાથી શીખવાડવામાં આવે છે અને ગેરંટીની સાથે શીખવાડવામાં આવે છે. તો હવે તમે રાહ ન જોતા, જો 100% શીખવું હોય ને તો ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીમાં તમે આવી શકો છો અને તમારું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો છો. થેન્ક યુ મિત્રો.